નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મોડર્ન લાઇબ્રેરીના નિર્માણ અંગે મહાનગરપાલિકાની જાહેરાત। અગાઉ સ્વિમિંગ પુલ અને ટાઉન હોલ બનાવવાનો થયો હતો ફિયાસ્કો। પોરબંદરના કોલીખડા બસ અકસ્માતમાં અંતે ચાલક સામે ફરિયાદ। અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું મોત અને 17 લોકો થયા હતા ઘાયલ। પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં રખડતા ભટકતા પશુઓનો આતંક। તહેવાર સમયે ચોપાટી પર પશુઓના ત્રાસથી લોકોમાં નારાજગી। ધોરાજીનો ભાદર પુલ બંધ કરી તંત્રએ ફરી શરૂ કરતા બુદ્ધિનું પ્રદર્શન। વેગડીના ભાદર પુલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ। પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પક્ષી અભયારણ્ય નજીક 10 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે। જેમાં મહાનગરપાલિકા બન્યા બાદ અહીં મોડર્ન લાઇબ્રેરી બનાવવાનું જાહેર કરાયું છે, તે અંગે કામગીરી શરૂ કરાઈ છે। પોરબંદર નગરપાલિકા હતી ત્યારે મોઢા કોલેજ સામે પક્ષી અભયારણ્ય નજીક આવેલ જગ્યા પર સ્વિમિંગ પુલ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે કામગીરી અડધેથી અટકી ગઈ હતી। ત્યારબાદ 2 વર્ષ પૂર્વે અહીં ટાઉન હોલ બનાવવા પણ ઠરાવ પસાર કરાયો હતો, પરંતુ આ અંગે કોઈ કામગીરી આગળ વધી ન હતી। ત્યારે હવે મહાનગરપાલિકા બન્યા બાદ મોડર્ન લાઇબ્રેરી બનાવવાનું જાહેર કરાયું છે, તે અંગે કામગીરી શરૂ કરાઈ છે। મહાનગરપાલિકા દ્વારા પરશુરામ માર્ગ પર ગ્લોબલ હોસ્પિટલ પાસે મોડર્ન લાઇબ્રેરી પોરબંદર વાસીઓને મળે તેવું આયોજન કરવામાં આવેલ છે। 10 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરીનું બિલ્ડિંગ ઊભું કરવામાં આવશે। તેમાં ઈ લાઇબ્રેરી અને વિવિધ પુસ્તકોનો સંગ્રહ અને રીડિંગ રૂમ, જે તૈયારી કરતા હોય જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે અન્ય કોઈ એક્ઝામ્સ એના માટેની, એના માટે રીડિંગ રૂમ પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે અને સંપૂર્ણપણે મોડર્ન લાઇબ્રેરી બની રહે તેના માટેનું પૂરતું આયોજન હાલમાં ચાલુ છે। અગાઉ સ્વિમિંગ પુલ અને ટાઉન હોલ બનાવવાનું જાહેર થયા બાદ કોઈ કામગીરી આગળ વધી ન હતી। હાલ આ જગ્યા ઘણા સમયથી પડતર છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ આગળ વધે કે કેમ તે આવનારો સમય જ બતાવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એક વેપારી સામે દુકાન માલિક દ્વારા ભાડા મામલે કોર્ટમાં દાવો કરાયો હતો, જે દાવો કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને વેપારીની તરફેણમાં ચુકાદો આવ્યો છે। પોરબંદરના લાલજી મોહનજી પેઢી ધરાવતા નાથાલાલ લાલજી ખોડા, કે જે વર્ષોથી વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને હાલ તેનો પુત્ર યોગેશ ખોડા પણ વેપારી છે અને તેઓની વર્ષો જૂની ભાડુઆતી દુકાન ડોક્ટર ગોહેલના દવાખાના પાસે આવેલ હારૂન મહેલ નામે ઓળખાતી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલી છે। આ દુકાનનો કબજો મેળવવા માટે મકાન માલિક અલસિહાન બેન્જામિન બેરા દ્વારા પોરબંદરની કોર્ટમાં 2014માં ભાડા મામલે દાવો દાખલ કરાયો હતો। એટલું જ નહીં, યોગેશ ખોડાને હેરાન કરવા માટે ખોટી ફરિયાદો પણ કરેલી હતી, તેમજ આખું મકાન પાડી નાખવા માટે કડિયાઓને બોલાવીને ઉપરથી તોડફોડ પણ કરાવેલી હતી, પરંતુ યોગેશ ખોડાએ નિડરતાથી તમામ બાબતોનો સામનો કર્યો હતો અને તેઓની સામે ચાલતા કેસમાં તેઓએ એડવોકેટ ભરતભાઈ લાખાણીને રોકાયા હતા અને વેપારી કોર્ટમાં ભાડું ભરતા હોય અને તે રીતે રેન્ટ કંટ્રોલ એક્ટની કોઈ જોગવાઈઓનો ભંગ થયેલ ન હોવાનું કોર્ટમાં સાબિત થતા પોરબંદરના સેકન્ડ સિનિયર સિવિલ જજ કોમલ રાઠોડ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા એડવોકેટની દલીલો ધ્યાને રાખી વાદીનો દાવો નામંજૂર કરેલ છે। મારું નામ યોગેશ નાથાલાલ ખોડા ઉર્ફે વાસુભાઈ બારદાનવાળા, શીતલા ચોક, પોરબંદર, ડોક્ટર ગોયલ સાહેબની દવાખાનાની સામે। આજે વર્ષો પહેલા મારા દાદાના વખતથી દુકાન હતી, વખાર હતી, જે ભાડે લાલજી મોહનજી ભાટિયાવાળાના નામથી હતી। તેના પર મકાન માલિકે 2014માં કેસ કરેલો રેન્ટ એક્ટનો કે ભાડું આપતા નથી। રેગ્યુલર અમે ભાડું આપતા હતા ને તે લોકો લેતા નહોતા ને અમે મની ઓર્ડરે દુનિયાના કરેલ છે ને કોર્ટમાં બધું રજૂ કરેલ છે। કોર્ટે બધું જોયેલું છે। અલ શિરાન બેન્જામિન, તેના દાદા બેન્જામિન, એના પપ્પા બેન્જામિન બેરા ને એના દાદીને બધાથી આજે 70-80 વર્ષથી અમારી પાસે આ દુકાન છે, ગોડાઉન છે, રેગ્યુલર ભાડું આપીએ છીએ, પણ તે લોકો અમને
કોઈ પણ રીતે વાયડાઈ કરીને ખાલી કરાવવાના હતા. અમારા મકાનની ઉપર એનું મકાન હતું, રેસિડન્ટ હતું, એ લોકોએ તોડફોડ કરી ને અમારી યારે બહુ હેરાનગતિ કરેલ હતી. અમે આ માટે ફરિયાદ કરેલી હતી. અમારી પર પોલીસ ફરિયાદ એ લોકોએ કરેલ છે કે આ લોકો ગુંડાગીરી કરે છે ને આમ કરે છે ને. તો અમે વેપારી માણસો છે, નાના માણસો છે, અમે શું કરી શકીએ? એ લોકોએ ઉપરથી પાડી ને 2024માં 1/6 થી પાડવાનું ચાલુ કર્યું હતું. ઉપરનો અગાસીનો ભાગ ખુલ્લો કરી નાખ્યો હતો અને અમારે અહીંયા રિપેરિંગ કરવું હતું તો પરમિશન આપતા નહોતા. એ અમારે 2024માં 2 મહિના મારી દુકાનમાં પાણી પડ્યું છે અનરાધાર. અમારા સાહિત્ય બગડી ગયા હતા, ચોપડા બગડી ગયા હતા, અમારા બારદાન બગડી ગયા, 40-50 હજારની નુકસાની હતી. અમારો નાનો માણસ દિનેશભાઈ માંડવિયા કારીગર છે, બેચારો અપંગ છે પગે, એ 2 મહિના ઘરે બેઠો હતો. તો અમારે એને પગાર દેવો પડ્યો કે ભાઈ તારું રોજી રોટી, અમે નાનો માણસ છો, અમારા દુકાનના હિસાબે તારો રોજ બગડ્યું છે તે અમે સહન કરી લેશું. ભાડુઆત સાચા હોય અને નિયમિત ભાડું ભરતા હોય અને દુકાનનો ઉપયોગ કરતા હોય તો મકાન માલિક ખોટી રીતે દુકાન ખાલી કરાવી ન શકે તેવું આ ચુકાદાથી સાબિત થયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોરીખડા નજીકના હાઈવે પર ગઈકાલે એક મિની બસ આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 17 સભ્યોને ઈજા પહોંચી હતી તો એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. આ ઘટનામાં ઉદ્યોગનગર પોલીસે બસ ચાલક સામે ફરિયાદ નોંધી છે. સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદર નજીકના કોલીખડા ગામ નજીક આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. હાઈવે પર ગાય આડે આવતા મિની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર વેરાવળ પંથકના 17 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતમાં રતનબેન નામના એક વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. આ ઘટનામાં ઉદ્યોગનગર પોલીસે ઈજાગ્રસ્ત બનેલ હિતેશભાઈ નરસિંહભાઈ ભેસલાનું નિવેદન નોંધી બસ ચાલક મનીષ પુંજાભાઈ બાબરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વિધાનસભા વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણવા માટે ઓપન સેશન યોજાયો હતો. તેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં સમસ્યાઓ અંગે રજૂઆતો મળી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા સમસ્યાઓના નિરાકરણની ખાતરી અપાઈ હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે ઓપન સેશન યોજાયું હતું. જેમાં પોરબંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂ કરી હતી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણીને તેને દૂર કરી શકાય તેવા આશય સાથે આ ઓપન સેશન યોજવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વિસ્તારમાં વીજળીની સમસ્યા અંગે રજૂઆતો મળી હતી, જેને દૂર કરવા માટે વિભાગને સૂચના આપવામાં આવી છે. જ્યારે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં સફાઈના પ્રશ્નો અંગે રજૂઆત મળી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હતા, તેમજ કોઈ વિસ્તારમાં ચોમાસા વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત મળી છે. આ તમામ બાબતોની નોંધ કરવામાં આવી છે, જે પૈકી કેટલાક પ્રશ્નો દૂર કરવા અંગે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે, જ્યારે બાકીની બાબતોની નોંધ કરી છે, જેની યાદી પોરબંદર મહાનગરપાલિકા કમિશનરને આપવામાં આવશે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સોમવારે પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના હોદ્દેદારો અને ઝોન વાઇઝ મહાનગરપાલિકાના કમિશનરની બેઠક યોજાવાની છે, જેમાં પણ જે તે વિસ્તારમાં લોકોના જે કંઈ પ્રશ્નો છે તે મહાનગરપાલિકા કમિશનર સમક્ષ મૂકવામાં આવશે, તેમજ લોકોના જે કંઈ પ્રશ્નો છે તેનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નો છે, તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે પોરબંદર માટે ₹108 કરોડની યોજના મંજૂર થવાના તબક્કામાં છે. આ યોજના મંજૂર થશે એટલે પોરબંદર શહેરમાં પીવાના પાણીનું આખું નેટવર્ક મજબૂત થવાનું છે. જ્યારે ભૂગર્ભ ગટરના પ્રશ્નો છે તે મામલે ખાપટ વિસ્તારમાં ગટરનું કામ લગભગ 90% જેટલું પૂર્ણ થઈ ગયેલ છે, જ્યારે બાકીનું કામ દિવાળી બાદ પૂર્ણ કરીને ખાપટ, રાજીવનગર, ધરમનગરનો વિસ્તાર છે ત્યાં ગટરની સમસ્યા દૂર થઈ જશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ધરમપુર આસપાસનો વિસ્તાર પોરબંદર વિધાનસભામાં નથી આવતો, છતાં ત્યાંના લોકોના પ્રશ્નો પણ આજે સાંભળવામાં આવ્યા હતા. તેમજ દિવાળી બાદ ત્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડ રસ્તાના કામો
પૂર્ણ કરવામાં આવશે. તેમજ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં જે વિસ્તારો અત્યારે ભૂગર્ભ ગટરથી બાકી રહી ગયા છે અને જે નવા વિસ્તારો પોરબંદર મહાનગરપાલિકામાં ભળ્યા છે તે તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાખવા માટે સર્વેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના વોર્ડમાં નર્સિંગ સ્ટાફની અછત જોવા મળી રહી છે, જેથી અહીં સારવાર લેવા આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જે અંગે આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં નર્સિંગ સ્ટાફની અછત જોવા મળી રહી છે, જેથી અહીં સારવાર લેવા આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં રાત્રિના સમયે માત્ર એક જ નર્સિંગ સ્ટાફ હોવાથી દર્દીઓને સારવારમાં મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની નિમણૂક કરવા સામાજિક આગેવાન લીલાભાઈ મોઢવાડિયા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી એક મહિલા પર પથ્થર વડે હુમલો થયો છે, જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે મીડિયા સમક્ષ તેના કોઈ સંબંધીએ કોઈ કારણ વગર જ નશાની હાલતમાં હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે પોલીસે મહિલાના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બેન જયદેવભાઈ સિયા ઈ આ છોકરાની માથાકૂટ હતી ને ઈ ઘેર છોકરો આવતો રહ્યો હતો ને પછી ત્યાંથી ઘેર ઓલા કવાડી લઈને મારવા આવ્યું. ઈ દીપક વનરાજ જોરિયા, વિલા કોલોની, ઇન્દિરાનગર, મહાકાલી મંદિર ને સામે. એમાં નણંદનો છોકરો છે. મારવાનું કઈ કારણ ને ઈ જ કારણ. હા, પિત્તલમાં. પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના તાલુકા સમસ્ત કોળી સમાજ તથા કર્મચારી મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષથી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કોળી સમાજની વંડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 થી ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરીને સારા નંબરે મેળવેલ જ્ઞાતિના 111 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ તરીકે આજ 35 વર્ષથી બોલું છું અને ફરજ બજાવું છું. અમે દર વર્ષે આજ 27 વર્ષથી તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજીએ છીએ અને તેમાં દર વર્ષે હોશભેર અમારા આગેવાનો, પ્રમુખશ્રીઓ, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ખૂબ પ્રમાણમાં હાજરી આપે છે. આ વર્ષે પણ દિવેચા કોળી સમાજની વંડીએ અમે સમસ્ત કોળી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલ. એમાં કુલ 111 વિદ્યાર્થીઓનું સન્માન કરી અને શિલ્ડ આપી અને બધીને સન્માનિત કરેલ છે. અને અમારા આગેવાનો તથા પ્રમુખશ્રીઓ અને વડીલોના અધ્યક્ષસ્થાને એટલે લીલાભાઈ ડાકીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ અમે યોજેલ હતો અને ખૂબ હર્ષભેર ઉજવણી થઈ અને પબ્લિક પણ ખૂબ થઈ હતી અને બધાય આગેવાનોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ અને સભ્યો તેમજ આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા વૃદ્ધનું રહસ્યમય રીતે મોત નીપજતા પોલીસમાં જાહેર થયું છે, જેમાં રેલવે સ્ટેશન રોડ પર ભવ્ય રેસિડેન્સીમાં રહેતા પ્રકાશભાઈ માધવજીભાઈ ઠકરારનું, જેનું કોઈ પણ કારણ રીતે આગ લાગતા ધુમાડાના કારણે ગુંગળામણ થવાથી કે કુદરતી બીમારીથી કે શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હોવાનું જાહેર થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં રખડતા ભટકતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ખાસ કરીને તહેવારના સમયે પણ ચોપાટી પર આવતા પશુઓનો ત્રાસ જોવા મળતા લોકોની નારાજગી વધી રહી છે.
સમગ્ર પોરબંદરમાં શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આવા પશુઓના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તો કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને જાનમાલનું પણ નુકસાન સહન કર્યું છે. હાલ તહેવારનો સમય હોય ત્યારે જાગરણ સહિતના તહેવારોમાં લોકો ચોપાટી ખાતે ટહેલવા માટે જતા હોય છે, પરંતુ ત્યાં પણ જાણે તંત્રને અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોની કંઈ પડી જ ન હોય તેમ અહીં પણ લોકોની સાથે જ જાણે પશુઓ પણ ટહેલવા આવતા હોય એવા નજારાઓ જોવા મળે છે, જેને લઈને લોકોમાં રોષ વધી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર નદી પરનો પુલ અચાનક બંધ કરાયો હતો. બાદમાં અસંખ્ય વાહનોને હેરાનગતિ થતા ફરી પુલ ચાલુ કરાયો છે, ત્યારે લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. વેરાવળ સોમનાથથી જૂનાગઢ, ધોરાજીથી કાલાવડ અને ત્યાંથી જામનગર જવા માટેનો આ ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલ એકમાત્ર મુખ્ય માર્ગ છે, ત્યારે ભાદર નદી પરનો આ પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. બરોડાનો પુલ તૂટ્યા બાદ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ અસંખ્ય પુલો જર્જરિત હાલતમાં જોવા મળે છે, ત્યારે તંત્રએ કોઈ પણ નોટિસ કે લોકોને જાણ કર્યા વિના આ પુલ બંધ કરી દીધો હતો. રોજના હજારો વાહનોની અવરજવર માટેનો કોઈ ડાયવર્ઝન કર્યા વિના જ આજે તાત્કાલિક અસરથી વેગડી નજીક આવેલ ભાદર નદીનો પુલ બંને બાજુમાં માટી નાખીને બંધ કરવામાં આવ્યો હતો. આ પુલ બંધ થતાની સાથે વેરાવળ સોમનાથથી જામનગર તરફ જવા માટેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ પુલ બંધ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર તંત્ર નીચે રેલો આવતા ફરી આ પુલ પર માટી નાખીને પુલ બંધ કરાયો હતો. તે માટી જેસીબી દ્વારા દૂર કરાઈ હતી અને ફરી પુલ લોકો માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. તમારું નામ? જય માતાજી. છત્રપાલસિંહ જાડેજા. કોઈ તે જો સવારમાં નીકળો ત્યાં પુલ બંધ નહોતો હાલમાં, પછી રિટર્ન આવ્યો ત્યાં પુલ બંધ કરી દીધો. પુલમાં કઈ અત્યારે કઈ કામ થયું નથી ભાઈ, અને એમને ખાલી ટ્રાફિક કરીને રોકે છે કારણ વિનાના. એમ કઈ નથી કર્યું, ખાલી જેસીબી રાખી મજા છે. જો વચારે પુલમાં કઈ છે ને, વચારે પુલમાં તમે તમતારે જોઈ લ્યો, તમતારે દેખાડી દો તમતારે સાહેબ. કઈ નથી, કઈ કામ નથી કર્યું કઈ પુલમાં તે, અને ખોટું અમને ટ્રાફિક કરાવે છે. કેવો ટ્રાફિક નડે? અરે બહુ ટ્રાફિક એમ, અને નડે છે એટલું એમ. અને આ રોડ એટલે કામ ચાલુ હોય તો ભલે હોય, અમે નથી કેતા, પણ ચાલુ કરાવો ઝડપી એમ. અમને કાલાવડ થી ને જામનગર લગીનમાં નડે જ છે. તમે અપડાઉન કરો? ક્યાંથી ક્યાં અપડાઉન કરો? કાલાવડ થી જાઉં છું કાયમ, કાલાવડ થી આવું ધોરાજી આવું છું, પણ આવડા ખાડા છે, કાયમ નડે છે. આ જે પુલ ઉપર તમે છો અત્યારે કેવી પરિસ્થિતિ છે? બહુ પરિસ્થિતિ કઈ નથી, એમાં કઈ કામ કરેલું નથી. પરિસ્થિતિમાં નડે છે. ખાલી સરકારને કહેવાનું છે કે ગમે એમ તમે કરીને ઝડપી કરાવો એમ કામ. અમારી રીતે પુલમાં કઈ નથી કરેલું. જો ઓનપાઈ બંધ પુલ છે, આનપાઈ બંધ છે. ગયા ત્યાં નીકળતા ત્યાં અમે કઈ પુલ બંધ નહોતો, અટાણ આવ્યા ત્યાં એમને બહુ હેરાનગતિ નડી એમ. તમારું નામ? મારું નામ અશોક મકવાણા છે. હું રહું છું વેગડી ગામમાં, અને મારે રોજ વેગડીથી કાલાવડ જવાનું અપડાઉન કરું છું આ પુલ ઉપર. આ લોકોએ આજ સવારથી પુલ બંધ કરી દીધો હતો કે એ લોકોએ એવું કીધું કે ભાઈ આ રોડ, આ પુલને સમારકામ કરવાનું છે, તો અમે પુલ બંધ કરી. પણ આમાં લોકો હજારો લોકો અવર જવર કરતા હોય. જામનગરથી જુનાગઢથી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ, બરોબર છે. પણ આ સમારકામ કરવું હોય તો એને 5 દી અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે. બીજું કે એને ડાયવર્ઝનનું બીજો રસ્તો કાઢવો જોઈએ. અને અમે સમજીએ છીએ કે આ પુલ ડેમેજ થઈ ગયેલ છે, છતાં એ કામ થવું જ જોઈએ એમ અમે સાથ સહકાર આપી છીએ કે ભાઈ કોઈની આમાં કાંઈ પણ અકસ્માત થાય તો કોઈની જાનહાનિ થાય એ સારું નહીં. પણ છતાંય આ લોકોએ સવારથી પુલ બન્યો, અત્યારે જો કે ખુલ્લો કરાવી દીધો, છતાંય અમારે સરકારને એવી અપીલ છે કે ભાઈ અમે અહીંથી હજારો લોકો અવર જવર થતા હોય તો આ લોકોને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી જોઈએ. વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે આ પુલ જર્જરિત છે અને રિપેરિંગ કામ કરવાની જરૂર છે. તંત્રએ સહકાર અને સહયોગ આપવા માટે લોકો તૈયાર છે.
પણ એ પહેલા પુલ બંધ કરતા અગાઉ યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવે અને અસંખ્ય વાહન ચાલકોને સમય મુજબ જાણ કરી અને યોગ્ય ડાયવર્ઝન કર્યા બાદ આ વેગડીના ભાદર પુલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં પૂર્વ સૈનિકો માટે રોજગારની તક ઊભી થઈ છે. આવા લોકો માટે તારીખ 25 જુલાઈના રોજ અમદાવાદ ખાતે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૈનિકોએ પોતાના ઓરિજિનલ ઓળખપત્ર અને બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. બરડા પંથકના શિશલી ગામના વાડી વિસ્તારમાં એક જુગારધામ ચાલતું હતું. ત્યારે પોલીસે દરોડો પાડી વાડી માલિક સહિત 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. શિશલી ગામના વાડી વિસ્તારમાં રહેતો હરદાસ કરશનભાઈ ખૂટી નામનો શખ્સ પોતાની વાડીના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી વાડી માલિક હરદાસ કરશન ખૂટી, આબારામા ગામના કેશવભાઈ વસ્તાભાઈ ઓડિદ્રા, મેરુભાઈ ગીગાભાઈ મોઢવાડિયા, ચંદ્રવાડા ગામના રાણાભાઈ રણમલભાઈ કારાવદરા અને રામભાઈ દેવાભાઈ ઓડિદ્રાને જુગાર રમતા ઝડપી લીધા હતા. જે દરોડામાં સ્થળ પરથી રોકડ રૂપિયા 29,430 તથા મોબાઈલ નંગ 5 અને મોટરસાયકલ નંગ 2 મળી કુલ રૂપિયા 61,930 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાંથી વધી દેશી દારૂની એક ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં પોલીસે કાસવીરડા નેશ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે રાબેતા મુજબ ભઠ્ઠીનો આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસે દરોડો પાડી કાસવીડા નેશ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને 800 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ રેડ દરમિયાન ભઠ્ઠીનો આરોપી મેરા કરશન મોરી નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. ત્યારે પોલીસે તેની સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મિયાણી મરીન પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ એક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી અક્ષય હરજી પરમાર નામનો શખ્સ નાસ્તો ફરતો હતો. ત્યારે આ શખ્સ હાલ રાણાવો પંથકના લધાધાર નેશ વિસ્તારમાં હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાણવડ પોલીસ મથકના પ્રોબિશનમાં કેસમાં એક શખ્સ છેલ્લા 8 માસથી નાસ્તો ફરતો હતો. ત્યારે કુતિયાણાના ભરત ઉર્ફે વનરાજ પરબત કરમટા નામના આ શખ્સને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં વધુ એક શખ્સની સામે પાસાનું હથિયાર ઉગામાયું છે. જેમાં પોરબંદર જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે રહેતો રવિ હમીર ભારાઈ નામના શખ્સની સામે પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મોડર્ન લાઇબ્રેરીના નિર્માણ અંગે મહાનગરપાલિકાની જાહેરાત. અગાઉ સ્વિમિંગ પુલ અને ટાઉન હોલ બનાવવાનો થયો હતો ફિયાસ્કો. પોરબંદરના કોલીખડા બસ અકસ્માતમાં અંતે ચાલક સામે ફરિયાદ. અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું મોત અને 17 લોકો થયા હતા ઘાયલ. પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં રખડતા ભટકતા પશુઓનો આતંક. તહેવાર સમયે ચોપાટી પર પશુઓના ત્રાસથી લોકોમાં નારાજગી. ધોરાજીનો ભાદર પુલ બંધ કરી તંત્રએ ફરી શરૂ કરતા બુદ્ધિનું પ્રદર્શન. વેગડીના ભાદર પુલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ. ફરી મળીશું આવતીકાલ આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.